આ તરફ ગીર સોમનાથના સુત્રાપાડા શહેરમાં પણ ઝરમર વરસાદ ખાબક્યો। સુત્રાપાડા શહેર અને ગ્રામ્યમાં ઝરમર ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો। લોઢવા, પ્રશ્નાવડા, વાવડી ગામમાં વરસાદ વરસ્યો। આ ઉપરાંત વડોદરા, ઝાલા સહિતના ગામડાઓમાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો। આમ ફરી પાછો કેટલાક વિસ્તારમાં એ દક્ષિણ ગુજરાતનો વલસાડ હોય કે સૌરાષ્ટ્રનું જૂનાગઢ, ગીર સોમનાથ હોય, ધીમી ધારે વરસાદ ખાબકવાનો શરૂ થયો છે। એક લાંબા સમયનો વિરામ લીધો, જેના કારણે લોકો ઉકળાટથી, ગરમીથી હેરાન થઈ ગયા હતા, પરંતુ હવે મેઘરાજાના આગમનથી ગરમીમાં રાહત મળી છે। આ તરફ છોટાઉદેપુરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસ્યો। છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોને વરસાદે ઘમરોળ્યા, જેના કારણે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા। જો કે આ ધીમી ધારે વરસતો વરસાદ છે। મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક ભાગોને વરસાદે આજે ઘમરોળ્યા હતા, જેમાં છોટાઉદેપુરના શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો। આ દ્રશ્યો છોટાઉદેપુર વિસ્તારના છે, છોટાઉદેપુર જિલ્લાના છે, કે જ્યાં ધીમી ધારે વરસાદ ખાબકવાને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા।